નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાઓને કારણે તેમની ચર્ચાઓ થતી રહેતી હોય છે અને હવે મનસુખ વસાવા અને ચેતર વસાવા ફરી એકવાર આવી ગયા છે આમને સામને કે જ્યાં એક તરફ મનસુખ વસાવાએ નામ લીધા વગર ચેતર વસાવા પર આક્ષેપ હોડીના બહાને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસે પૈસા ઉઘરાવવાના કરાયા હતા, તો બીજી તરફ ચેતર વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો છે, જેમાં તમને કહ્યું છે કે મનસુખભાઈ પહેલા પોતાનું પક્ષ જુએ અને આની સાથે નર્મદા જિલ્લામાં કમલમ માટે ₹50 લાખ ઉઘરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। આ બાબતે જાહેરમાં ચર્ચા કરવા માટે પણ ચેતર વસાવાએ પડકાર ફેંક્યો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે મનસુખ વસાવાએ ડેડિયાપાડા સાગબારામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ આ અંગે એક પોસ્ટ કરી હતી, જેમાં તમે જણાવ્યું છે કે ડેડિયાપાડા અને સાગબારામાં હોડીના નામે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે। આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે। આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસે પૈસાની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની માંગણી કરતા રહે છે, જેની સીધી અસર વિકાસના કામો પર પડશે। તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને અપીલ છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં। કામમાં ગુણવત્તા જાળવો અને આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જ જરૂર નથી, અમે તમારી પડખે રહીશું। તો બીજી તરફ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં બનેલા કમલમ અને ભાજપના નેતાઓને ઉઘરાણી કરી છે તેવો આક્ષેપ લગાવ્યો છે, જેની સામે મનસુખ વસાવાએ કહ્યું છે કે કોન્ટ્રાક્ટરો પોતાની મરજીથી ફંડ આપતા હોય છે। મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોથી રાજકારણ ગરમાઈ ગયું છે। ખબરો એવી મળી રહી છે કે આ બાબતે ચેતર વસાવાએ એવું જાણકારી આપી છે કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટા આક્ષેપ લગાવ્યા છે। હું મનસુખભાઈને જણાવવા માંગુ છું કે હું છેલ્લા 6 મહિનાથી નર્મદા જિલ્લામાં ગયો પણ નથી અને કોર્ટના આદેશ અનુસાર હાલ હું નર્મદા જિલ્લામાં જઈ શકતો પણ નથી। તો સાથે સાથે એ પણ જણાવવા માંગુ છું કે કોઈ પણ અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાતચીત પણ થઈ નથી। મનસુખ વસાવાએ ભૂતકાળમાં એલસીબીના પીઆઈ સોલિયામાંથી 35 લાખ રૂપિયાનો દારૂનો હપ્તો લે છે। તેમણે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ રૂપિયાના કમલમ બનાવવા માટે લઈ ચૂક્યા છે। તેમના મહામંત્રી નીલરાવ દ્વારા પણ 80 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે, એવી નિવેદનબાજી પણ મનસુખભાઈ કરી ચૂક્યા છે। થોડા દિવસો પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા નર્મદા જિલ્લામાં જે કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે કમલમની ઓફિસ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ત્યારે મારો સવાલ એ છે કે કયા નેતાઓએ આ કમલમ બનાવ્યું છે, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું છે, જેનો પણ ખુલાસો મનસુખભાઈ વસાવાએ કરવો જોઈએ। મનસુખભાઈને હું કહેવા માંગીશ કે તમે ખુલ્લી ડિબેટ રાખી શકો છો। આપણે ટ્રાઇબલ, વાસ્મો, મનરેગા કે તાલુકા પંચાયત હોય કે તમારું બજેટ હોય, એ તમામમાં કોણે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે તેના પુરાવા સાથે અમે ડિબેટમાં બેસવા તૈયાર છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।